એકવાર ભગવાન બુદ્ધ ભિક્ષા માટે એક ખેડૂતના ઘરે પહોંચ્યા. તથાગતને ભિક્ષા માટે આવતા જોઈ ખેડૂતે અનાદરથી કહ્યું, શ્રમણ, હું હળ વાવીને પછી ખાઉં છું. તમારે પણ ખેડાણ કરવું અને બીજ વાવવું અને પછી ખોરાક લેવો. બુદ્ધે કહ્યું, મહારાજ, હું ખેતી પણ કરું છું. ખેડૂત આ વાત પર કુતૂહલ પામ્યો અને બોલ્યો, મને તમારી સાથે હળ કે બળદ કે ખેતીની જગ્યા દેખાતી નથી. તો પછી તમે કેવી રીતે કહો કે તમે પણ ખેતી કરો છો? કૃપા કરીને તમારી ખેતી વિશે સમજાવો. બુદ્ધે કહ્યું, મહારાજ, મારી પાસે શ્રદ્ધાનું બીજ છે, તપસ્યાના રૂપમાં વરસાદ છે અને લોકોના રૂપમાં હળ અને હળ છે. પાપના ડરની લાકડી છે, વિચારોના રૂપમાં દોર છે, હળ અને પૈસો છે. મેમરી અને જાગૃતિ. હું શબ્દો અને કાર્યોમાં સંયમિત રહું છું. હું મારા આ ખેતરને નકામા ઘાસથી મુક્ત રાખું છું અને જ્યાં સુધી હું સુખની લણણી ન લઉં ત્યાં સુધી પ્રયત્ન કરતો રહીશ. અપરમદ મારો આખલો છે જે વિઘ્નો જોઈને પણ પાછો વળતો નથી. તે મને સીધો શાંતિધામ લઈ જાય છે. આ રીતે હું અમૃતની ખેતી કરું છું. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.